अतश्च इदमुक्तम् क्षेत्रज्ञं चाभिमां विद्धि अज्ञानेनावृतं ज्ञानम् न क्षेत्रज्ञस्य केवलस्य अविद्या तत्कार्यं च। અમે જ્યારે એમ કહીએ છીએ કે અજ્ઞાની મનુષ્ય, એનો અર્થ નહીં કે અજ્ઞાન આત્માને કોઈ પણ રીતે દૂષિત કરે નહીં. આત્મા સદા અસંગ છે અને અજ્ઞાન હોવા છતાં પણ એ આત્માને દૂષિત કરતું નથી, આત્માને બદ્ધ કરતું નથી, આત્મા પર કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરતું નથી. ન ક્ષેત્રજ્ઞસ્ય કેવલસ્ય અવિદ્યા તત્કાર્યમ છે. આ કેવલ ક્ષેત્રજ્ઞ કે આત્મા છે, અવિદ્યા એની નથી. એ તો આપણે ચર્ચા થઈ ગઈ કે અવિદ્યા ક્યાં છે? અંતઃકરણમાં છે, બુદ્ધિમાં છે, આત્મામાં નથી. અને અવિદ્યાનું જે કાર્ય છે સંસાર, એ પણ આત્માનું નથી. ચાલો ભાઈ, સંસાર ભલે અવિદ્યા ભલે આત્માની ન હોય, સંસાર ભલે આત્મા ન હોય, તોય પણ એને દુઃખી તો કરી શકે. જેમ કે ભાઈ આ મારો દીકરો છે, હું એ આત્મા તો નથી, અને છતાં એને કંઈ થતું હોય તો મને અસર થાય ને. તેવી રીતે આ સંસાર કોઈક રીતે આત્મા પર અસર કરે કે ના કરે, એને સુખી દુઃખી બનાવે કે ના બનાવે? તો કે જરાય ના બનાવે. જો અજ્ઞાનનો આપણે સ્વીકાર કરીએ છીએ, પણ આત્મા અજ્ઞાની જેવો સ્વીકાર નથી કરતા. અજ્ઞાન છે, સંસાર છે, અને છતાં આત્મા અજ્ઞાની છે, સંસારી એવો સ્વીકાર નથી કરતા. સુખ દુઃખ છે, પરંતુ આ સુખ દુઃખ કોઈ પણ રીતે આત્મા પર કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરે કે આત્માને સુખી દુઃખી બનાવે એવું આપણે સ્વીકારતા નથી. તેથી સુખી છું, દુઃખી છું એ માત્ર ભ્રમ છે, એનું કોઈ પ્રકારની સત્યતાનો સ્વીકાર નથી કરતા. એટલે જ કહ્યું ન છે મિથ્યા જ્ઞાનમ પરમાર્થ વસ્તુ દૂષયિતું સમર્થમ. ક્યારે મિથ્યા કે ભ્રમ હોય ને, એ ભ્રમ ક્યારે પણ વસ્તુને દૂષિત ના કરે. આપણને જ્યાં દોરડું હોય, ત્યાં સાપ દેખાતો હોય, એ સાપના ભ્રમને કારણે દોરડું કે સાપની કોઈ પ્રભાવ ના આવે. સાપનું ઝેર કે સાપના કોઈ ગુણો ક્યારે દોરડામાં ના આવે. અહીં શંકરાચાર્ય મહારાજ બીજું દ્રષ્ટાંત આપે, નહીં ઉષરદેશમ સ્નેહે ને પંખી કરતું શકમોથી મરીચી ઉદુકમ. જેમ કે આપણે ઝાંઝવાનું જળ દેખાતું, બધાને દેખાતું હોય, ત્યાં આપણે મૂળ સરોવર દેખાય. શેનું સરોવર છે? ઝાંઝવાના જળનું. એટલું બધું સરોવર, કદાચ એમાં કઈ તરંગો આવતા દેખાય આપણને. એ બધું હોવા છતાં પણ જે પેલી રેતી છે, એ રેતીમાં જરા પણ ત્યાં કાદવ થતો નથી, કોઈ રીતે ત્યાં ભીજાતી નથી. કારણ કે આ ઝાંઝવાનું જળ કેવું છે? મિથ્યા જ્ઞાન છે. મિથ્યા વસ્તુ હોય ક્યારે પણ જે પારમાર્થિક વસ્તુ હોય એના પર કોઈ અસર ઉત્પન્ન ના કરે. તે રીતે આ સંસાર અજ્ઞાન ને સંસાર બધું મિથ્યા છે, માટે કોઈ રીતે આત્મા પર અસર ઉત્પન્ન ના કરે. ભગવાન પણ એ જ કહે છે, અતઃ ચેદમુક્તમ ક્ષેત્રજ્ઞમ ચાભિમામ વિદ્ધિ. એટલે ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચાભિમામ વિદ્ધિ, કે અર્જુન હું નારાયણ વાસ્તવમાં ક્ષેત્રજ્ઞ છું, આત્મા છું. તો પછી નારાયણ જો હું આત્મા જ ભગવાન નારાયણ હોય, બ્રહ્મ આત્માનો સ્વભાવ હોય કે આત્મા જ બ્રહ્મ હોય, તો કેમ પછી આપણને એનું જ્ઞાન કેમ નથી? એટલે કહે છે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ વિવેક જ્ઞાન જે છે, અજ્ઞાનને કારણે આચ્છાદિત થઈ ગયું. ટૂંકમાં અજ્ઞાન પણ છે જે આપણા વિવેક જ્ઞાનને આચ્છાદિત કરે છે. અંતેથી વાસ્તવમાં હું પરમાત્મા કે બ્રહ્મ હોવા છતાં પણ જાણતો નથી. હું નથી જાણતો માટે પરમાત્મા બનતો મટી જવું છે એવું નથી. હું મારી જાતને સુખી દુઃખી માનું છું માટે આત્મા સુખી દુઃખી થઈ જાય એવું પણ નથી. આ મનમાં સુખ દુઃખની વૃત્તિઓ જન્મે માટે આત્મા પર એની અસર થાય એવું પણ નથી. એટલે આ બધું સુખ દુઃખ અનુભવી રહ્યું હોય, એનાથી પ્રેરણા કર્મ થઈ રહ્યા હોય, એને કારણે કર્મફળ મળતું હોય, એને કારણે સ્વર્ગ નરક જન્મ બધો સંસાર, આ બધું થવા છતાં પણ આત્મા પર આની કોઈ અસર નથી. આત્મા જો અસંગ છે, નિત્ય શુદ્ધ છે, નિર્વિકાર હોય છે, અંતેથી કોઈ પ્રકારની અસર નથી.
એટલે જ જ્ઞાનથી આપણે આત્માને પ્રાપ્ત કરી શકીએ. આત્મા પછી કેટલો દૂર છે? માત્ર અજ્ઞાનનું જ આવરણ છે, બીજું કોઈ પ્રકારનું અંતર નથી. બીજા કોઈ પ્રકારનું અંતર હોત તો અંતર આપણે પાર કરવું પડત, પણ આત્માને આપણી વચ્ચે કે પૂર્ણતાના આપણી વચ્ચે માત્ર અજ્ઞાન જ અંતર છે. એના માટે એ જ્ઞાનથી અજ્ઞાન દૂર કરવાનું છે. એ બધે સમજાવવા માટે આખી ચર્ચા છે કે માત્ર આપણે જીવનમાં સમસ્યા છે અજ્ઞાન નહીં. અજ્ઞાનમાંથી ભ્રમ જન્મેલો છે કે હું જીવ છું, ઈશ્વર કરતા જુદો છું, સંસારી છું, અધૂરો છું. અને તેથી અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મે. એ ઈચ્છાઓ પ્રેરણે કર્મ થાય, એનું વળી કર્મફળ મળે, એને કારણે જન્મ મૃત્યુ થાય. આ બધું ચક્ર શામાંથી છે? બધું ભ્રમમાંથી જન્મેલું છે. અને જ્યાંથી ભ્રમ નિવૃત્ત થાય ત્યાં નિવૃત્ત થવાનું નથી. ગમે તેટલા આપણે ફાંફા મારીએ, ગમે તેટલા વલખા મારીએ, છતાંય પણ આ ભ્રમ જ્યાંથી અકબંધ રહે ત્યાં સુધી સંસાર મુક્ત ના થાય. કદાચ આપણે સત્કર્મ કરીએ, સ્વર્ગમાં જઈએ તો કે સોનાની બેડી તો બંધાયેલી રહે છે. ટૂંકમાં હજી જન્મ મૃત્યુનો મુક્ત તો ના થઈ જાય. તેથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે આ ભ્રમની નિવૃત્તિ, જે જ્ઞાનથી થાય. એટલે ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ, ભગવાન જ્ઞાનનો ઉપદેશ કરે છે. એ જ્ઞાનનો ઉપદેશ સાર્થક ક્યારે થાય? જો અજ્ઞાનમાંથી સંસાર જન્મ્યો હોય તો સાચો સંસાર હોય તો જ્ઞાનથી શું કરવાનું? બધો સંસાર અજ્ઞાનમાંથી હોવાને કારણે જ્ઞાનથી નિવૃત્ત થાય. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્રી ભગવાનુવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે. एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः. क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत. क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम.
કહેવામાં આવ્યું કે બધા જ્ઞાની પુરુષોનું અનુસરણ કરતા હોય કે જ્ઞાનીઓ સર્વમાં શ્રેષ્ઠ છે, અને જો શાસ્ત્રના આદેશો એ જ્ઞાની પુરુષોને ઉપર કોઈ અસર ન કરતા હોય, અર્થાત એ જ્ઞાની પુરુષો શાસ્ત્રના આદેશોથી પર થઈ ગયા હોય અને એટલા માટે શાસ્ત્રના આદેશોનું વ્યવસ્થિત પાલન ન કરતા હોય, તો શું એમનું અનુસરણ કરે ને સમાજના બીજા લોકો પણ શાસ્ત્રનો અનાદર નહીં કરે? એ જ્ઞાની પુરુષ અનાદર કરતો નથી, પરંતુ એની જરૂરિયાત મુક્ત થઈ ગયો, તો બીજા સામાન્ય મનુષ્ય સમજે નહીં અને માત્ર વર્તનનું અનુસરણ કરે ને શું બીજા બધા લોકો શાસ્ત્રથી મુખ નહીં થઈ જાય? તો કે ના, કારણ કે મોટા ભાગના લોકો પોતાના રાગ દ્વેષથી પ્રેરાઈને કર્મ કરતા હોય છે. એટલા જ માટે સમાજના શ્રેષ્ઠ પુરુષો ભલે ગમે તેવું સારા કાર્યો કરતા હોય તો પણ કે સમાજના બીજા સભ્યોનું અનુસરણ કરે છે એવું નિયમ નથી, કારણ કે બધા લોકો પોતાના રાગ દ્વેષથી પ્રેરિત છે. એટલું જ નહીં, પણ એના કરતાં કેટલું વિરુદ્ધ વર્તન કરતા પણ જોવામાં આવે છે. ભલે ગાંધીજી અહિંસાનું પાલન કરતા હોય અને તો એ દેશના કેટલા લોકો હિંસામાં જોડાયેલા હોય છે ને માટે, કારણ કે પોતાના તીવ્ર રાગ દ્વેષથી પ્રેરાયેલા હોય છે. એટલે એવી બધા સ્વભાવસ્તુ પ્રવર્તતે, બધા પોતાના સ્વભાવથી કે પ્રકૃતિ હંમેશા પ્રવર્તિત થતા હોય છે. આમ કહેવામાં આવ્યું કે અવિદ્યા માત્રમ સંસાર યથા દુષ્ટ વિષય. તો સંસાર જે લોકો જે જણાય છે કે અનુભવાય છે એને સત્ય માનનાર જે છે એમના માટે સંસાર છે, એવા અજ્ઞાની પુરુષો માટે. ન ક્ષેત્રજ્ઞસ્ય કેવલસ્ય વિદ્યા તત્કાર્યમ છે. ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા એ અવિદ્યાથી મુક્ત છે, અવિદ્યાના કાર્ય સંસારથી મુક્ત છે. તો હું સંસારી છું મિથ્યા જ્ઞાન છે, કોઈ વાસ્તવિક જ્ઞાન નથી. ન છે મિથ્યા જ્ઞાનમ પરમાર્થ વસ્તુ દૂષયિતુમ સમર્થમ. આ વાસ્તવમાં અસંસારી હોવા છતાં પણ પોતાની સંસારી માને છે, અને એ માન્યતા કે મિથ્યા જ્ઞાન કોઈક રીતે આત્માને દૂષિત કરતો નથી, અર્થાત સંસારિતપણાનો સતત એના પર આરોપ કરવામાં આવતો હોવા છતાં પણ એ કોઈ રીતે દૂષિત થતો નથી. નહીં ઉષર્દેશમ સ્નેહેન પંકીકર્તુમ શક્નોતિ મરીચ્યુદકમ. જેવી રીતે આપણે રણની અંદર ઝાંઝોના જળની ઘણી બધી કલ્પના કરીએ, પરંતુ એ ઝાંઝોનું જળ જેવી રીતે રણમાં કોઈ પ્રકારની રીતિને ભીંજવી શકતું નથી, કાંઈ છે નહીં. અને તે રીતે આત્મા પર ગમે તેવો આરોપ કરવામાં આવે, કરતા ભોગતા સુખી દુઃખી છતાં પણ આત્માને કોઈ પણ રીતે અસર ઉત્પન્ન કરી શકતું નથી. અતશ્ચિદ મુક્તમ ક્ષેત્રજ્ઞમ ચાભિમામ વિદ્ધિ. એટલે જ ભગવાને કહ્યું, હે અર્જુન, જે ક્ષેત્રજ્ઞ છે, જે આત્મા છે, જે ઉપાદાન દ્રષ્ટા છે, સાક્ષી છે, એ વાસ્તવમાં હું નારાયણ છું. જો સર્વનું વાસ્તવિક સ્વરૂપ નારાયણ હોય તો કેમ બધા એ પ્રમાણે વર્તતા નહીં હોય? અજ્ઞાને છે આવૃતમ જ્ઞાનમ. કારણ કે હું નારાયણ છું, હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન અજ્ઞાન વડે આચ્છાદિત થઈ ગયું છે. એટલા જ માટે લોકોમાં જે મોહ કે ભ્રમ સેવડાવે છે, અજ્ઞાન નથી જન્મેલો. હવે જુદા પ્રકારનો પ્રશ્ન કરે છે. 309 પાના પર બીજા પેરેગ્રાફ છે. હવે બીજા જ્ઞાની પુરુષનું વર્તન જરા આપણે જોઈએ. જ્ઞાની કોને કહેવાય? એટલે હવે એ પ્રશ્ન કહે છે કે ઘણા જ્ઞાની પુરુષોના વર્તનમાંથી તો એવું જણાય છે કે એ લોકોમાં હજી તમે કહો છો કે આત્મામાં તો કોઈ અહંકાર મમકાર નથી, જ્યારે જ્ઞાની પુરુષોમાં અહંકાર મમકાર દેખાય છે, તો પછી આત્માનો સ્વભાવ કેવી રીતે એવો હોઈ શકે? એ પ્રશ્ન પૂછે. અથ કિમિદમ સંસારિણામ ઇવ અહમેવમ મમ એવ ઇદમ ઇતિ પંડિતાનામપી. આપ તો કહો છો કે આત્મા ક્યારે પણ અવિદ્યાથી દૂષિત ન થાય, આત્મા ક્યારે સંસારથી દૂષિત ન થાય, આત્મા ક્યારે અહમ મમકારથી દૂષિત ન થાય. ભલે આત્મા પર અહંકાર મમકારનો સતત આરોપ કરવામાં આવતો હોય અજ્ઞાનને કારણે, છતાં પણ આત્મા દૂષિત થતો નથી એવું આપ કહો છો. એટલે પ્રશ્ન કરે છે કે પણ અમને તો એવું જણાય છે કે કેટલાય બધા વિદ્વાન કે જ્ઞાની પુરુષો પણ અહંકાર મમકાર સેવતા એવું લાગે છે.
હું બ્રાહ્મણ છું, હું મહાન છું, કે હું કંઈક છું એ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે સેવતા હોય, આ ઘર બાર પુત્ર પત્ની મારા છે એમ મમકાર પણ સેવતા હોય, અથવા હું કરતા ભોગતા છું એ પ્રકારનો અહંકાર સેવતા હોય, આ દેહ મારો છે એ પ્રકારનો મમકાર પણ સેવતા હોય, તો એવા વિદ્વાન મનુષ્યો, શાસ્ત્રના જ્ઞાતા મનુષ્યો, પંડિત મનુષ્યો અમે જોઈએ છીએ કે આ પ્રકારે અહંકાર મમકારનું સેવન કરતા હોય છે. તો પછી એ લોકો જ્ઞાની છે અને છતાં અહંકાર મમકારનું સેવન કરતા હોય, એનો અર્થ એ થયો કે અહંકાર મમકારનો આત્માનો સ્વભાવ હશે જ. જ્ઞાની પુરુષો પણ અહંકાર મમકારનું સેવન કરતા હોય તો આપણે એમાં સમજવાનું કે અહંકાર મમકાર આત્માનો સ્વભાવ હશે જ. નહીં તો શા માટે એ લોકો એવું કહે? આપ કહો છો કે અહંકાર મમકારના આરોપથી કોઈ રીતે આત્મા પર અસર થતી નથી. આત્મા નિત્ય શુદ્ધ નિત્ય નિર્દોષ રહે છે. તો હવે જયારે જ્ઞાની પુરુષના તરફ અમે જોઈએ છીએ કેટલાક જે લોકોને આત્માનું જ્ઞાન છે અને આત્મા કહેવા પણ આત્મા અહમ મમ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા પ્રકારના ખ્યાલથી રહિત હોય, તો પછી શા માટે અમને એમ જણાય છે કે એમના વ્યવહારમાં એ લોકો અહંકાર મમકારનું પ્રદર્શન કરતા હોય એવા જે જ્ઞાની પુરુષો જણાય છે એમનું શું? એટલે કે એનો અર્થ એ થયો કે અહંકાર મમકાર આત્માનો સ્વભાવ હોવો જોઈએ, નહીંતર કેમ આ લોકો આત્મામાં અહંકાર મમકાર એ પ્રકારનો ખ્યાલ સેવતા હોય? એટલે એમને જ્ઞાની માનીને આત્મામાં અહંકાર મમકાર છે એવો આક્ષેપ કરે છે. આપણે કહીશું કે ભાઈ એ જ્ઞાની છે કે શું એ પ્રશ્ન છે. એ જ્ઞાની છે માટે આત્મામાં અહંકાર મમકાર છે એવું ક્યાં તો કહેવાય? અથવા તો આત્મા તો નિત્ય અહંકાર મમકારથી રહિત હોવાને કારણે આવું કહેનાર લોકો ખરેખર જ્ઞાની છે કે નહીં એ પ્રશ્ન થાય. તો જ્ઞાની કોને કહેવાય એ વસ્તુની ચર્ચા કરવા માટે આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે આપણે તો જ્ઞાની કે અજ્ઞાની છે અને છતાં પણ આવો અહંકાર મમકાર છે, તો એ કેમ સમજાવવો? ક્યાં તો એનો તો એવો જ થયો કે આત્મામાં અહંકાર મમકાર છે, એવું ખરું કે નહીં? તો કે જે ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષો હોય છે એ ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષોની વાત કરશે. એક તો પેલા કર્મકાંડી લોકો, જે લોકો એમ માને છે કે આ પ્રકારનું કર્મ કરવાથી અમને સ્વર્ગમાં સુખ કે ઉપભોગની પ્રાપ્તિ થશે. અત્યારે આ જન્મમાં કે આ દેહમાં રહીને અમે કર્મ કરીએ એના પરિણામે અમને જે પુણ્ય પ્રાપ્ત થશે એથી અમે સ્વર્ગને પ્રાપ્ત કરીને ત્યાં અનેક પ્રકારના ભોગ ભોગવીશું. આ પ્રકારનું આત્મા વિશેનું પાંડિત્ય ધરાવનારા કેટલાક છે. એ લોકો જાણે છે ખરા કે સમજે છે કે આ દેહ આત્મા નથી, કારણ કે બધા જાણે છે કે આ દેહ તો ક્યાંય સ્વર્ગમાં આવવાનો નથી, તો હું તો સ્વર્ગમાં જવાનો છું. એટલે કે હું ભલે દેહ કરતા ભિન્ન હોઉં છતાં પણ આત્માને કરતા ભોગતા માને છે. હું અર્થાત આત્મા અત્યારે કર્મ કરી રહ્યો છું અને હું ભોગતા બનીને એ કર્મનું ફળ ભોગવે છે. એમ આત્માને કરતા ભોગતા માનનારા એક પ્રકારના જ્ઞાની પુરુષો છે. બીજા કેવા જ્ઞાની પુરુષો છે? જે આત્મા અકર્તા અભોગતા કૂટસ્થ નિર્વિકાર છે એ પ્રકારનું જ્ઞાન ધરાવનારા છે. અને ત્રીજા વળી કયા પ્રકારનું જ્ઞાન ધરાવનારા છે? દ્વૈતી લોકો, કે હું સંસારી છું, ઈશ્વર કરતા જુદો છું. આવા ભિન્ન ભિન્ન પ્રકારના જ્ઞાન ધરાવનારા લોકો છે. કોને આપણે જ્ઞાની કહેવા? અથવા વેદાંત શાસ્ત્ર જે પ્રકારે આત્માનું અને મોક્ષનું વર્ણન કરે છે એ રીતે આ ત્રણમાંથી કોને જ્ઞાની કહેવાય? એ વસ્તુ ધ્યાનમાં રાખીને શંકરાચાર્ય મહારાજ ઉત્તર આપે છે. શૃણુ ઇદમ તત્પાંડિત્યમ યત ક્ષેત્રે એવ આત્મદર્શનમ. જે પહેલા પ્રકારનું પાંડિત્ય એ છે કે ક્ષેત્રને આત્મા માનવો. ક્ષેત્ર કોને કહેવાય? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. પહેલા જ શ્લોકમાં કહેવામાં આવ્યું કે હે કૌંતેય, આ શરીર કે ઉપાધિ ક્ષેત્ર છે. એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. અને આ ક્ષેત્રનો જે દ્રષ્ટા છે, એનો જે જ્ઞાતા છે એ ક્ષેત્રજ્ઞ છે, એના કરતા જુદો છે. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક તો પહેલા જ શ્લોકમાં કરવામાં આવ્યો.
હવે એ વિવેક જેને નથી અને ક્ષેત્રને આ દેહને ઉપાધિને જ આત્મા માની એવા પંડિતો કહેવાય ને. શું ઇદમ તત્ પાંડિત્યમ યત ક્ષેત્રે એવા આત્મદર્શન. તો કે સાંભળો, આ એક પ્રકારનું પાંડિત્ય છે જ્યાં પંડિતો આ ક્ષેત્રને અર્થાત દેહાદિ ઉપાધિને જ આત્મા માનતા હોય. શા પરથી કહો છો? તો કહે છે, ઉત્તર આપે છે, આગળ કહે છે, યદિ પુનઃ ક્ષેત્રજ્ઞમ અવિક્રિયમ પશ્યેયુઃ તતઃ ન ભોગમ કર્મ વા આકાંક્ષેયુઃ મમ સ્યાદિતિ. તો પહેલા પ્રકારના પંડિતો આત્માને કરતા ભોગતા માનનારા, ઇહલોક પરલોકગામી, આ લોકમાંથી પરલોકમાં આત્મા જનારો છે, ત્યાં પુણ્ય પાપના ફળ ભોગવીને વળી પછી આ લોકમાં આવનારો છે. આ પ્રકારે આત્માના સ્વરૂપને જાણનારા લોકો એવા છે, એવા પંડિતો છે જે ખરેખર આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણતા હોત. યદિ પુનઃ ક્ષેત્રજ્ઞમ અવિક્રિયમ પશ્યેયુઃ. ખરેખર જો એ લોકો ક્ષેત્રજ્ઞ કે આત્મા જે અવિક્રિય છે, નિર્વિકાર છે, નિર્વિકાર અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા પ્રકારના ખ્યાલથી રહિત. એની આગળ ચર્ચા કરવામાં આવી કે જ્યારે કર્મ થઈ રહ્યું છે ત્યારે પણ આત્મા તો અકર્તા છે. આત્મા સર્વ કર્મનો સાક્ષી છે. આત્માની ચૈતન્યની સન્નિધિમાં સર્વ કર્મ થઈ રહ્યા હોય છે. આત્મા ક્યારેય કર્મમાં ભાગ લેતો નથી. એની સન્નિધિ માત્રથી સર્વ કર્મ થતા હોય છે. અંદરથી આ સર્વ કર્મ થઈ રહ્યા હોય ત્યારે પણ આત્મા અકર્તા છે. સર્વ ભોગ ભોગવાઈ રહ્યા હોય, સર્વ અનુભવ થઈ રહ્યા હોય ત્યારે પણ આત્મા અભોગતા છે. આત્મા અકર્તા છે, અભોગતા છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ એ બધા એક પ્રકારના વિકારો છે. આત્મા નિર્વિકાર છે. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, આ પ્રકારનું આત્માનું વાસ્તવિક જ્ઞાન જે ધરાવે છે એ કોઈની હત્યા કેમ કરી શકે, એ કેમ કરાવી શકે? નાયમ હંતિ ન હન્યતે. આત્મા ક્યારેય કોઈને હણતો પણ નથી કે હણાતો પણ નથી. એ કઈ ક્રિયા કરતો પણ નથી કે કોઈ ક્રિયાનો ભોગ પણ બનતો નથી. એ પોતે કોઈ ક્રિયા કરતો નથી કે કોઈ ક્રિયાની કોઈ ક્રિયા એના પર ના થઈ શકે. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. શસ્ત્રોને છેદી ન શકે, અગ્નિ વાળી ન શકે, જળ ભીંજવી ન શકે, વાયુ શોષી ન શકે. અર્થાત કોઈ પણ ક્રિયાનો એ ભોગ પણ બનતો નથી, સ્વયં પણ કોઈ ક્રિયા કરતો નથી. આવું જ્ઞાન જેને છે, યદિ પુનઃ ક્ષેત્રજ્ઞમ અવિક્રિયમ પશ્યેયુઃ. એ લોકો જાણતા હોય તો હું ક્ષેત્રજ્ઞ છું, આત્મા છું, નિર્વિકાર છું, અકર્તા છું, અભોગતા છું, કૂટસ્થ છું, પૂર્ણ છું, નિત્ય મુક્ત છું, એવું જાણતા હોત તો તતઃ ન ભોગમ કર્મ વા આકાંક્ષેયુઃ. તો એમનામાં કોઈ ભોગની આકાંક્ષા જ ન થાય. જે લોકો આત્માને અધૂરો માને છે, જે આત્માને દુઃખી માને છે, અથવા જે આત્માને જરૂરિયાત વાળો માને છે, એ લોકોને જ હંમેશા પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કે દુઃખ દૂર કરવા માટે કે જે પોતાની પાસે નથી એ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે ને. ભોગની ઈચ્છા ક્યારે જન્મે? કોઈ વસ્તુ પોતે અધૂરો છે ત્યારે. અને જે લોકો આત્માને કરતા ભોગતા સુખી દુઃખી માને છે, અધૂરો માને છે, એ લોકો જ ભોગની આકાંક્ષા કરે. અથવા એમનામાં જ પેલી ઉણપ હોય તેથી એ ઉણપ દૂર કરવા માટે કોઈનો પ્રકારના વિષયના ભોગની આકાંક્ષા કરે. અને તો માટે કર્મની આકાંક્ષા કરે, કારણ કે એમને તો વિષય મળી ના શકે માટે કર્મની આકાંક્ષા કરે. તો હવે તો ભોગની આકાંક્ષા કરનાર અને કર્મની આકાંક્ષા કરનાર કેવા છે? આત્માને કરતા ભોગતા માનનારા છે. એ ખરેખર આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણતા હોત તો એમનામાં ભોગની આકાંક્ષા પણ ન હોત. અને આત્મની આત્મા તુષ્ટ, જે આત્માને આનંદ સ્વરૂપ જાણે છે એ સ્વયં તુષ્ટ છે. અર્થાત એની તુષ્ટિ માટે, એની સુખ માટે પોતાના સિવાય કશાની આવશ્યકતા જ નથી. પોતે કેવો છે? આત્મનિર્ભર છે. તમે આનંદમાં કેમ છો? તો કે બસ હું છું એટલા પણ આનંદમાં છે. આપણે કે આનંદમાં કેમ છો? બસ આજે નવી નોકરી મળી. આનંદમાં કેમ છો? આજે સરસ પત્ર આવ્યો. આનંદમાં કેમ છો? આજે મારો દીકરો પાસ થઈ ગયો. આનંદમાં કેમ? તો કે કંઈક કારણ હંમેશા આપણા માટે. જયારે જ્ઞાની પુરુષને પૂછો કેમ આનંદમાં છો? કારણ કે શું કારણ? કોઈ કારણ નથી.
આમ કોઈ કારણ વગર જ આનંદમાં હોય, આનંદ જેનું સ્વરૂપ છે એને પછી આનંદ પ્રાપ્ત કરવા માટે કોઈ ઈચ્છા કેમ જન્મે? અને ભોગની જો ઈચ્છા ન જન્મ દો તો કર્મની આકાંક્ષા પણ કેમ જન્મે? એટલે ખરો જ્ઞાની પુરુષ કેવો છે? જે ભોગની આ ઈચ્છામાંથી પણ મુક્ત છે, એને માટે કર્મની જરૂરિયાતમાંથી મુક્ત છે. કર્મ કરવું એક વસ્તુ છે અને કર્મની જરૂરિયાત હોય બીજી વસ્તુ છે. ભલે આપણે ગમે એટલા કર્મ કરીએ પણ કર્મની જરૂરિયાત હોય કે કર્મ કર્યા વગર મને ન ચાલે. અને એટલો બધો અજંબો છે કે કશું મારે કરવું જ પડે. સ્વામી મને કોઈ વાત કરનાર તો જોઈએ છે, મને કંઈ કરવા તો મને એક જગ્યાએ બેસી રહેવાનું ન ફાવે. કારણ કે અંદર અજંબો છે, અંદર અતૃપ્તિ છે, અંદર ઝંખના છે, અથવા અંદર ભૂખ છે, તરસ છે. એટલા માટે કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. તો જ્ઞાની પુરુષ કોને કહેવાય? જેણે આત્માની પૂર્ણતાના દર્શન કર્યા છે એને કશું ન કરવાની સ્વતંત્રતા છે. જેને કશું ન કરવાની સ્વતંત્રતા હોય એ ભગવાનનું ધ્યાન કરી શકે, અથવા તો એ કંઈક બેસીને શાંતિથી બેસીને કશું કરી શકે. પણ શાંતિથી બેસવાની સ્વતંત્રતા એટલા માટે નથી કે અંદર ઘણો અજંપો છે. તો જ્ઞાની કેવો છે? આંતરિક શાંતિમાં નિષ્ઠ. એટલે ભલે કર્મ કરે, એ કર્મ કરે એટલા માટે નહીં કે એને કર્મ કરવાની ફરજ પડે છે. એ માત્ર આનંદથી પ્રેરાઈને કર્મ કરતો હોય છે. તો જ્ઞાની મનુષ્યો કર્મ કરતા રહે, આનંદ પ્રાપ્ત કરવા માટે કર્મ કરે. જ્ઞાની પુરુષ કર્મ કરે તો આનંદથી પ્રેરાઈને કર્મ કરે. બહુ મોટો ભેદ છે ને. એટલે કર્મ કરે છે કે નહીં એ બહુ એનાથી કશું નક્કી ના થાય. એ કર્મની પાછળ પ્રેરક બળ કયું છે એ બધે નક્કી થાય કે માણસ જ્ઞાની છે કે અજ્ઞાની. તો અજ્ઞાની પુરુષનું પ્રેરક બળ કયું છે? ભોગની આકાંક્ષા. એને માટે કર્મ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષ કદાચ કર્મ કરતો પણ કોઈ પ્રકારની આકાંક્ષા, વ્યક્તિગત આકાંક્ષાથી પ્રેરણા નથી કરતો. ઇદમ ભોગમ કર્મ આકાંક્ષયુ નમસ્યાદિ અભિજાતનું ન થતું હોત, એવું થાય છે કે આ મને મળવું જોઈએ, આ સ્વર્ગ મને મળવું જોઈએ, પેલું સુખ મળવું જોઈએ એમ કહે છે. એ જ બતાવે છે કે એને કૂટસ્થ નિર્વિક્રિય પૂર્ણ આત્મનું જ્ઞાન નથી. એને કઈ આત્મનું જ્ઞાન ખરું, પણ એ આત્મા જે વાસ્તવિક છે એવું યથાર્થ જ્ઞાન નથી. તો એમાં શું થઈ ગયું? આત્મા નિર્વિકાર હોય એટલે પછી આપણને ભોગની કે કર્મની આકાંક્ષા ન જન્મે. એવું શા માટે? એનો ઉત્તર આપે છે વિક્રિયા એવ ભોગ કર્મણી. જો જરા આત્મા કે ભોગ રહ્યો ત્યારે વિક્રિયા. વિક્રિયા એટલે શું? કોઈ પ્રકાર વિકાર. અત્યારે હું સુખી નથી અને કશું પ્રાપ્ત થયું, સુખી થયો. એટલે જે સુખી ન હતો એ સુખી થયો, વિકાર થયો ને, ફેરફાર થયો. અત્યારે સુખી છું, દુઃખી થયો, વિકાર, ફેરફાર થયો. આમ કર્મ અત્યારે હું શાંત છું, હવે હું કર્મ કરી રહ્યો છું, ભાઈ વિકાર થયો. કર્મ કરી રહ્યો છું, કર્મમાંથી નિવૃત્ત, એમાં વિકાર થયો. નિવૃત્તિમાંથી પ્રવૃત્તિ, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, દુઃખમાંથી સુખ, સુખમાંથી દુઃખ. આ બધા શું છે? વિકાર છે. વિક્રિયા એવ ભોગ કર્મણી. આ ભોગ અનુભવ કરવો, કર્મ કરવો, બધું વિક્રિયા છે. આત્મા નિર્વિકાર હોવાને કારણે આ વિદ્વાન પુરુષમાં વિક્રિયા એટલે કે ભોગ કે કર્મ ન હોઈ શકે. તો પછી આપના કહેવા પ્રમાણે આત્મા અકર્તા અભોગતા માને છે. એની તો શાસ્ત્રમાં કોઈ પ્રવૃત્તિ ન હોય, અર્થાત એને કોઈ શાસ્ત્રના માર્ગદર્શનની અપેક્ષા ન હોય કે માર્ગદર્શન પર થઈ ગયો તો ભાઈ શાસ્ત્રનો જે આદેશ છે એનું પાલન કોણ કરશે? તો કહે છે અથ એવં સતી ફલાર્થત્વાદ અવિદ્વાન પ્રવર્તતે. અથ એવં સતી, આવું હોવાને કારણે, અર્થાત જે જ્યાં અજ્ઞાન હોય ત્યાં જ વિક્રિયા હોય, ત્યાં જ ભોગ કર્મની આકાંક્ષા હોય. તેથી ફલાર્થત્વાદ અવિદ્વાન પ્રવર્તતે. અજ્ઞાની મનુષ્ય નશા શાસ્ત્રથી ચીંધેલી બધી પ્રવૃત્તિઓ છે એની અંદર જોડાય, કારણ કે એમાંથી એને કશું પ્રાપ્ત કરવાનું છે. વિહિત કર્મ કરવાથી કંઈ પ્રાપ્ત કરવાનું છે, નિષિદ્ધ કર્મ ન કરવાથી કંઈ ગુમાવવાનું છે.
મળે વિહિત કર્મમાં પ્રવૃત્ત થાય, નિષિદ્ધ કર્મથી દૂર રહે. આવો પ્રયત્ન કરવો પડે. કોને? અજ્ઞાની. તો વિદ્વાન કેવો છે? કોઈ પ્રકારના પ્રયત્ન કર્યા વગર આપોઆપ જ શાસ્ત્રના અને આજ્ઞા અનુસાર હોય. એટલે ઘણા લોકોને એવું છે ને હંમેશા કે શરૂઆતમાં આપણે આમ બહુ પ્રયત્ન કરવો પડે કશું કરવા માટે. સાયકલ ચલાવવા માટે શરૂ પ્રયત્ન કરવો પડે. શરૂ બેલેન્સ ન રહે અને આમ પડી જઈએ અને આમ આખરે જાત જાતનું થાય બધું. એક પથ્થર હોય તો આપણું બેલેન્સ જતું રહે. કેટલી વાર પડીએ અહીંયા ઢીંચણમાં બધામાં છોલાઈ જાય ને બધું થાય, માથામાં એ વાગે ઘણી વાર બધું થાય. એમ કરતા કરતા ધીમે 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 સાયકલ ચલાવવામાં આપણે વધારે ને વધારે કુશળતા પ્રાપ્ત થઈ જાય. એક સમય એવો આવે કોઈ પ્રકારના પ્રયત્ન વગર સાયકલ ચલાવાય. પહેલા બે હાથથી બરાબર પેલો હેન્ડલ પકડી રાખવો પડે, છૂટી જાય તો પછી ધીમે ધીમે પકડી જરા થોડી ઢીલી પડે. જેમ જેમ આપણે થોડા થોડા વધારે નિરાંત પ્રાપ્ત કરીએ પછી છેવટે કેવો બનીએ? સ્વસ્થતાથી સાયકલ ચલાવે. કોઈ પ્રકારના સંઘર્ષ વગર, પ્રયત્ન વગર સાયકલ ચલાવવાનો પ્રયત્ન વગર થઈ જાય. રસ્તા પર લોકો સાયકલો ચલાવે, સ્કૂટરો ચલાવે, જોઈએ ખરા લઈ જાય છે. સાયકલ આ પડ્યો બરાબર લઈ જાય, આમથી આમ લઈ જાય. કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. એમાં કેવો છે? નિષ્ઠ બની ગયો. સાયકલ ચલાવવા માટે નિષ્ઠા પ્રાપ્ત કરે. સાયકલ નથી ચલાવતો એવું નહીં, એ સાયકલ ચલાવે છે ને બીજો ચલાવે છે, નર્વસ થઈ ચલાવે છે. પેલો ગાડી ચલાવતો હોય તો જોતો ખબર પડી જાય કે આ નાની દૂર રહેવું સારું. જયારે પેલો ચલાવે છે એકદમ સ્વસ્થતા ચલાવવા. એટલા માટે હવે એને જો ના કરવો કે શું કરવાનું, હવે શું કરવાનું? આજુ પેલો સામે ટ્રક આવે શું કરું, હવે લાલ લાઈટ આવે શું કરું, આ રસ્તો બદલાય શું કરું? પહેલા તો પૂછ કરવું પડે. જમણી બાજુ જવું, ડાબી બાજુ જવું, ક્યાં જવું, શું કરું? પણ એક વાર બરોબર આપણે પરિચિત થઈ ગયા અને એક બધી કુશળતા આપણે પ્રાપ્ત થઈ, પછી કોઈ નિયમને વાંચવાની કે નિયમને આખો દિવસ જોજો કરવાની જરૂર ના પડે. એનો અર્થ એ નથી કે નિયમનું પાલન નથી કરતો, પરંતુ એને હવે નિયમ બધા બરોબર કેવા થઈ ગયા? આત્મસાત થઈ ગયા. તેમ જેણે શાસ્ત્રના આદેશ પ્રમાણે વર્તન કર્યું છે એમ કરતા કરતા છેવટે એ આદેશોમાં એવું નિષ્ઠ બની ગયો કે પછી એનું વર્તન આપોઆપ જ શાસ્ત્રના આદેશ પ્રમાણે, એટલે કે શાસ્ત્રની જે પ્રકારની દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ થઈ ગઈ હોવાને કારણે એનું કર્મ આપોઆપ જ શાસ્ત્રની દ્રષ્ટિને અનુકૂળ હોય. એને પણ એને પછી શાસ્ત્ર શું કહે છે ને શું નથી કહેતું એવું પૂછવા કરવાની જરૂર ના પડે. તો હજી એ પ્રકારની નિષ્ઠા કે સહજતા જેને પ્રાપ્ત કરી નથી. એક મનુષ્ય કેવો છે? સહજ છે. એ કેવો છે? જ્ઞાની પુરુષ. કેવો છે? વિવેકી છે. એ કેવો? મુક્ષ. આખો દિવસ આ થાય કે ના થાય, આ પ્રવૃત્તિ થવું જોઈએ કે ના થવું જોઈએ, આ યોગ્ય છે કે નહીં, આમાંથી ભય થશે કે નહીં, આ બંધન કરશે કે મુક્તિ, આ બધું વિચાર કરીને ડેલિબરેશન, આ વિચાર કરીને વિવેકપૂર્વક કર્મ કરવું પડે. કોણે? અજ્ઞાની. એટલે જયારે એમ કહે કે જ્ઞાની પુરુષને શાસ્ત્રના આદેશોથી પર છે, એનો અર્થ નહીં કે શાસ્ત્રના આદેશોનું ઉલ્લંઘન કરે છે, પરંતુ શાસ્ત્રના આદેશો એના માટે આત્મસાત થઈ ગયા હોવાને કારણે કોઈ પ્રયત્ન વગર જ એ આપોઆપ જ શાસ્ત્રને અનુરૂપ વર્તન કરે છે. એવમ સદી ફલાસિત્વાત અવિદ્વાન પ્રવર્તતે. અજ્ઞાની છે એનામાં જ અધૂરપની ભાવના છે, એનામાં જ ભોગની આકાંક્ષા છે. એ જ પોતાના કર્મ દ્વારા કઈ ને કઈ વ્યક્તિગત વર્તન ઈચ્છતો હોય છે અને એને પ્રેરાને કર્મ કરતો હોય છે. ચાલો વિદ્વાન ભલે કોઈ ભોગથી પ્રેરણા કર્મ ન કરતો હોય, પરંતુ નિષિદ્ધ કર્મથી દૂર તો રહેવું પડે ને. ચાલો ભાઈ વિહિત કર્મમાં પ્રવૃત્તિની જરૂર નથી, કારણ કે એને કોઈ આકાંક્ષા નથી. તો પોતાનું ખરાબ ન થાય માટે નિષિદ્ધ કર્મથી દૂર રહેવાનો તેને પ્રયત્ન કરવો પડે ને. કશો જ્ઞાનીમાં પ્રયત્ન છે કે નહીં? એટલા માટે કહે છે વિદુષઃ પુનઃ અવિક્રિયાત્મદર્શિનઃ ફલાર્થિત્વ અભાવાદ પ્રવૃત્ત્યનુપપત્તૌ કાર્યકરણ સંઘાત વ્યાપારો પરમે નિવૃત્તિ ઉપચર્યતે. જો બે વસ્તુ, એક પ્રવૃત્તિ અર્થાત
આપણું કશુંક હિત થાય માટે આપણે કંઈ જે કર્મ કરે નામ પ્રવૃત્તિ. નિવૃત્તિ કોને કહેવાય? પોતાનું અહિત ન થાય એટલે આપણે બચીએ કશાકમાંથી. તો ભલે એ ચાલો જ્ઞાનીને હવે પોતાનું હિત કરવાનું નથી અને તેથી એ કોઈ ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ ન કરતા હોય, પરંતુ અહિતમાંથી બચવા માટે તો એને પ્રયત્ન કરવો જ પડે ને. એટલે નિવૃત્તિ પણ કર્મ છે. કહેવાનો ભાવ એ છે જેમ પ્રવૃત્તિ કર્મ છે, કશું કરવું જેમ કર્મ છે તેમ ન કરવું એ પણ કર્મ છે. કારણ કે ન કરવા માટે પણ પોતાની વૃત્તિઓને રોકી રાખવી પડતી હોય છે. આમ કોઈ મને કહ્યું અને તરત 2 ચોપડાઓની ઈચ્છા થઈ ગઈ ખરી, તો પછી મને લાગે ના બરોબર નથી, મને છાજે એવું નથી, એટલે હું શું કરું? એ ન કરું. એમાંથી એ યોગ્ય ન હોવાને કારણે એ કર્મથી હું દૂર ન કરું. એને શું કહે? નિવૃત્તિ. પણ ન કરવા માટે પણ મારે પ્રયત્ન કરવો પડે. કેમ? કારણ કે ઈચ્છા થઈ ગઈ, મારી ઈચ્છાને મારે કાબૂમાં રાખવી પડે. એટલે ન કરવામાં પ્રવૃત્તિ રહેલી છે. એમને માનવું કે માણસ કશું કરતો નથી માટે નિવૃત્ત છે એવું નથી. જેવી રીતે મોટર ગાડી પેલા ઢાળ પર ઊભી હોય તો એનો સ્વભાવ કેવો છે? બધી ઢાળ આપોઆપ જ સરકી પડે. તમે કશો પ્રયત્ન ના કરો તો પણ ઢાળને કારણે મોટર ગાડી સરકી જ પડે. એ મોટર ગાડીને ઢાળ પર ઊભી રાખવા માટે પ્રયત્ન કરવો પડે. શું પ્રયત્ન કરો? બ્રેક લગાવી રાખવી પડે, તો જ ઢાળ પર ઊભી રહીને પડી જાય. આ બહારથી એમ દેખાય કે આ મોટર ગાડી ચાલતી નથી માટે પ્રવૃત્તિ નિવૃત્ત છે. એ બહારથી નિવૃત્ત દેખાતો પણ અંદરથી પ્રવૃત્તિ છે. કઈ પ્રવૃત્તિ? એની સ્વાભાવિક જે ગતિ છે એ સ્વાભાવિક ગતિને રોકી રાખવા માટે બ્રેક લગાવવી પડે. તો મારી સ્વાભાવિક વૃત્તિઓ હોય એના દ્વારા કંઈ કરવાની મારા સ્વાભાવિક પ્રેરણા થતી હોય, એ વૃત્તિઓ પર બ્રેક લગાવો, રોકી રાખો તો નિવૃત્ત થઈ શકું. એટલે નિવૃત્તિમાં કર્મ રહેલું છે. તો જ્ઞાની પુરુષ ભલે એનામાં કોઈ ભોગની ઈચ્છા ન હોય માટે કર્મ ન કરતા, પ્રવૃત્તિ ન કરતા હોય, પરંતુ પોતાની જાતને પેલા દોષમાંથી બચાવવા માટે નિષિદ્ધ કર્મમાંથી તો એને મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જ પડશે. કે કઈક પ્રકારનું કર્મ તો જ્ઞાનીમાં આવ્યું જ ને, તો કે નહીં. વિદુષ પુનઃ અવિક્રિયાત્મદર્શિન ફલાર્થિત્વ અભાવાત. એ વિધિ નિષેધ બંને કોને લાગુ પડે છે? જેણે કશું સિદ્ધ કરવાનું છે, જેણે કંઈ મેળવવાનું છે કે જે કંઈ ગુમાવવાનું નથી છે, તો એને માટે વિધિ કોને માટે છે? આમ કરો એ કોને માટે છે? જે કશું મેળવવા માંગે છે એને માટે. આમ ના કરો નિષેધ કોને માટે છે? જેને કશું ગુમાવવાની ચિંતા છે. આપણે કશું ગુમાવવાની ચિંતા હોય તો આપણે કશું કરતા અટકીએ ને. નહીં આમ કરીશ તો અપમાન થશે, આમ કરીશ તો ખરાબ લાગશે, આમ કરીશ તો આમ થશે, અંતે આપણે ના કરીએ. તો એ કરવામાં અને ન કરવા બંનેમાં કોઈ ફળની આશા રહેલી છે. ટૂંકમાં ફળની આશાથી જ માણસ પ્રવૃત્ત થાય કે ફળની આશાથી માણસ નિવૃત્ત થાય. કોઈને નહીં કહેવાનું મને વિચાર થાય, કહેવાની ઈચ્છા થાય ને ન કહું, એ પણ કેમ ના કહું? જેથી મારો મોભો જળવાઈ રહે, જેથી મારું ખરાબ ના દેખાય. જેને મોભાની પડી જ નથી તેની શું? જેમ ફાવે એમ બોલે ને. જેને મૂકી લાજ એવું કહેવાય છે ને, તો મારું સરખું રાહ્યો કહે છે. ટૂંકમાં જેને લાજ શરમ હોય એ જે ફાવે એમ કરે. આપણે કેમ જેમ ફાવે નથી કરતા? આપણી લાજ જાય નહીં એટલા માટે. તેથી જેમ ફાવે એમ ન કરવાની પાછળ પણ એક ઈચ્છા રહેલી. શું ઈચ્છા રહે છે? આપણી લાજ બચાવવાની ઈચ્છા છે ને. અર્થાત અજ્ઞાની પુરુષની પ્રવૃત્તિ એ કશું કરે તો કે નિવૃત્તિ ન કરે, એ બંને ઈચ્છાથી પ્રેરાયેલો હોય છે. ઈચ્છા કેમ છે? કારણ કે કંઈક અધૂરપ છે. તો જે મનુષ્ય અધૂરપમાંથી મુક્ત થયો છે, જેનામાં ઈચ્છા નથી, એ જેમ પ્રવૃત્તિ નથી કરતો, અર્થાત કોઈક પ્રવૃત્તિમાં કોઈ કર્મમાં જેવી રીતે પ્રવૃત્ત નથી થતો વિવિધ કર્મમાં, તેમ કોઈ નિષિદ્ધ કર્મથી નિવૃત્ત થવાનો પ્રયત્ન. કારણ કે ગુમાવવાનું કંઈ નથી. એ નિર્લજ્જ છે એટલા માટે નહીં. શું જ્ઞાની માણસ નિર્લજ્જ થઈ જાય છે અને માણસ સ્વચ્છંદાથી વર્તે છે અને તેથી એને કંઈ નિવૃત્ત નથી થતું કે ના? એનો તો મેં કહ્યું પ્રમાણે સ્વભાવ એવો છે કે શાસ્ત્રની જે દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ બની ગઈ છે. અને આપોઆપ જ જગતની જે સંવાદિતા છે એ સંવાદિતાને બરોબર અનુરૂપે વર્તે છે. જેણે જગતના વ્યવસ્થા સાથે કે નિયતિ સાથે સંવાદિતા સાધી છે. આ શાસ્ત્રના આદેશનો એક જ હેતુ છે
કે જગતની અંદર જે નિયતિ છે, જે ઓર્ડર છે, એની સાથે આપણે સંવાદિતા સાધીએ. આપણી પણ વિચારસરણી કે આપણો સ્વભાવ આ જગતના સ્વભાવ જેવો થઈ જાય, જગત ઈશ્વરના સ્વભાવ જેવો થઈ જાય, આપણો સ્વભાવ પણ ઈશ્વરના સ્વભાવ જેવો થઈ જાય. એટલા માટે શાસ્ત્ર આપણને વિધિ અને નિષેધનો ઉપદેશ કરતો હોય. આપણે આપણા પર નિયંત્રણ કરવા પડે નહીં, આમ કરો આમ ન કરો એમ કરીને આપણે બીકમાં રાખે એવું નહીં, પરંતુ એ પ્રકારના વિધિ નિષેધનું પાલન કરવાથી ધીમે 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 આપણે પણ ઈશ્વર જેવા થઈ જઈએ. ઈશ્વર કેવો છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ બધા ઈશ્વરના ધર્મ છે. તો ઈરાદાપૂર્વક આ પ્રકારના મૂલ્યોનું પાલન કરવાથી ધીમે 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 આ મૂલ્યો આપણામાં સહજ બની જાય અને આપણે ઈશ્વર જેવા થઈએ. તો આપણે ઈશ્વરનું જ્ઞાન થાય. ઈશ્વરનું જ્ઞાન થવા માટે પહેલા ઈશ્વર જેવા મહદઅંશી બનવું જોઈએ. પણ આવી રીતે જેનામાં આ ગુણો સહજ થઈ ગયા છે, અર્થાત ઈશ્વર સાથે જેને સંવાદિતા સાધી છે, એને એ તો કોઈ દિવસ કશું ખરાબ કરવાનો એનામાં એવી વિચાર જન્મે, વૃત્તિ જન્મે જ નહીં. જે ઈશ્વર કોઈ ખરાબ કરે, આપણે ઈશ્વરને જો માનીએ છીએ તેવો ઈશ્વર જો હોય, આપણે બધા જ એના સંતાનો હોઈએ, આપણો હિત જ જો એના હંમેશા હૃદયની અંદર હોય તો ક્યારેય પણ ખરાબ કરી જ ના શકે. ખરાબ કરવા માટે અંદર કશું હોય તો માણસ ખરાબ કરે. તો સ્વામી તમે આ વાત બરોબર નથી. હા, એ તો જાણે ઘણી વાર તમને ખબર ના હોય ને માણસ ખબર ના હોય ને ખરાબ થઈ જતો હોય તો એ ક્યારે થાય? અંદર કઈક પ્રકારનો દ્વેષ ભર્યો હોય તો ક્યારેક બહાર આવે. આપણે ઘણી વાર શું છે કે લોકો સાથે બહુ સારું વર્તન કરતા હોઈએ, અંદરથી એ બધા આપણે થોડો દ્વેષ હોય કે થોડી ચીડ હોય કે એવું હોય તો પણ બહાર દેખાડે અને બહુ સારું વર્તન કરીએ. ક્યારેક પછી પેલું બહાર આવે, જ્યારે આપણે અનુકૂળતા ના હોય કે જ્યારે આપણે બહુ કાબુ ના રાખી શકીએ, કે જ્યારે પછી આપણા ધાર્યું ન થાય, ત્યારે અંદરની જે લાગણી છે બહાર આવે. અંદરના રાગ દ્વેષ હંમેશા બહાર નથી આવતા. આમ તમને પેલા રાજકારણી લોકો જો ને બધા સરસ હસી હસીને વાત કરવા ખબર જ ના પડે, મહાત્માઓ છે બધા, પણ જરાક એની સામે તમે કંઈક કરો તો એમ લાગ્યું કે આ તો મને આ લોકો કાઢી મૂકવાના છે, પછી જો એના જે મૂળ સ્વભાવ બહાર આવે. ટૂંકમાં માણસનો મૂળ સ્વભાવ ક્યારે બહાર આવે? એનું ધાર્યું ન થાય ત્યારે. ધાર્યું થતું હોય ત્યાં સુધી બધું સરસ છે, ક્યાંય રાગ નથી, દ્વેષ નથી. ધાર્યું ન થાય તો સહન કરે, એક વાર બે વાર, જો વારંવાર ન થાય તો પછી 30મી તારીખે કાગળ આપી આવે. બહુ વખત રાહ જોઈએ કે મારું ધાર્યું થશે, મારું થશે, ધાર્યું ન થયું. પેલા સતત એની અવગણના કરી, જેને કાગળ આપી દીધો તો હું આને હવે ટેકો આપતો નથી. તરત બહાર આવ્યો, પોલમપોલ બહાર આવ્યો. આખી દુનિયા છક થઈ ગઈ. ઓહો, આટલા મોટા માણસો, કહેવાતા મોટા માણસોમાં આટલું નાનાપણું છે? આ કહેવાતા મોટા માણસોમાં આટલું નાનાપણું કે માત્ર વ્યક્તિગત અહંકારને કારણે આખા દેશનું શું થશે એની કોઈ ચિંતા જ કરતું નથી. એટલે કહેવાતા મોટા માણસો કેટલા બધા નાના હોય છે. કોઈ નાનું પણ અંદર ભરેલું હોય તો ક્યારેક બહાર આવે. ભરેલું હોય તો, ન હોય તો તમે ક્યારેય પણ ભૂલથી ખરાબ ના કરી શકો. ભૂલથી કોઈનું ખોટું ના કરો. જો અંદર દ્વેષનો સદંતર ભાવ હોય તો માણસ અણજાણે પણ ખોટું ના કરે, કારણ કે દ્વેષથી મુક્ત. ઈશ્વર અણજાણમાં ખૂબ ના કરે એમાં આપણને એવી શ્રદ્ધા છે. કારણ કે બધા સંતાન છે. પિતામહસ્ય જગત હૈ, માતા ધાતા પિતામહ. આમ તો ઈશ્વર સાથે જેને સંવાદિતા સાધી છે એવા મહાપુરુષ છે, એ પણ એને કોઈ દિવસ વિચાર કરવો જ ના પડે સારું કરવાનો. આપોઆપ જ એને જે થાય એ શુભ જ થાય. અથવા તો એને ખરાબમાં અટકવાનો પણ પ્રયત્ન ના કરવો, કારણ કે ખરાબ એવી જાતની વસ્તુ એનામાં જન્મે નહીં. અંતેથી કદાચ ખરાબ ન કરતો હોય, જ્ઞાની પુરુષ આપણે જોઈએ કે ઓહો એ હંમેશા સદવર્તન કરતો હોય છે અને ક્યારેય દૂષિત વર્તન હોતું જ નથી. તો એવું નહીં હોય કે ચાલો દૂષિત વર્તનમાંથી દૂર રહેવાને અંદરથી પ્રયત્ન કરતો હોય તો કે ના, એને પ્રયત્ન કરવો જ નથી પડતો. ટૂંકમાં જુઠ્ઠું નથી બોલતો એટલે આપણે એમ કે જો ક્યારેક થતું હશે ને જુઠ્ઠું બોલવાનું, પણ નહીં બોલતો હોય મારા અંદરથી પ્રયત્ન થતો હશે તો કે ના, એ પ્રકારની વૃત્તિ એનો જન્મતી. ફલાસિત્વ અભાવ, જેને કશું સિદ્ધ કરવાનું હોય
જેનો કંઈક એજન્ડા હોય, જેનું કંઈક પ્રયોજન હોય, જેને કંઈક હજી કાર્યસૂચિ હોય, અર્થાત કશું કાર્ય સિદ્ધ કરવાનું હોય, એને શક્ય છે કે કંઈ ને કંઈ કાવા દાવા કે દાવાપેચ કરવા પડે. દાવાપેચ ક્યારે કરવા પડે? આપણે જ્યારે કશું મેળવવાનું હોય અને અગત્યનું હોય કે મળવું જ જોઈએ, અને તો એમાં અવરોધ આવે તો દાવાપેચ કરીને પણ આપણે મેળવી દઈએ. આ માણસને એવું કશું છે જ નહીં કે મેળવવું જ પડે. કેમ નથી? કે સ્વયં પૂર્ણ છે, અને એટલા માટે કશુંક હોય તો જ હું આનંદમાં હોઉં, અને કશુંક ના હોય તો હું દુઃખી. એવું છે જ નહીં, એવું જગત નહીં. તસ્ય કાર્યમ ન વિદ્યતે. અને એટલે જ કહેવામાં ત્રીજા અધ્યાયમાં નચાસ સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશે. જગતના કોઈ પદાર્થ પર આશ્રિત છે જ નહીં. પોતાની સલામત અને સુખ માટે એ કશા પર આશ્રિત નથી, અને માટે આ વસ્તુ અહીંયા જ હોવી જાય નહીં એવું કોઈ આગ્રહ એવું હોવાના કારણે એને કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી, અને કશામાંથી એને બચવાની જરૂર નથી. એટલા માટે એ ધારો કે કશું ન કરતો હોય તો એટલા માટે નહીં કે ન કરવાનો પ્રયત્ન કરવો પડે છે. સ્વાભાવિક રીતે એ નથી કરતો, સ્વાભાવિક રીતે કોઈ ખરાબ વસ્તુ નથી કરતો, અને સ્વાભાવિક રીતે સારી વસ્તુ કરતો હોય, પણ એ સારી વસ્તુ કરવામાં કોઈ પ્રયત્ન નથી કે ખરાબ ન કરવામાં કોઈ પ્રયત્ન નથી. અને સહજ અવસ્થા, શ્રેષ્ઠ અવસ્થા. સારા હોવા માટે પ્રયત્ન કરવાનો એ સાધક કહેવાય, પણ પછી સારા ગુણોને સહજ થઈ ગયો હોય એ સિદ્ધ કહેવાય. એટલે કે છે ફલાસ્વભાવાત પ્રવૃત્તિ અનુપત્તૌ. એમાં કોઈ ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ હોય એની